ભાઈ સંદીપ, હા તારી પાસે 500 રૂપિયા જોતા હોય તો મળી જાય ઉછીના. ના યાર મારી પાસે હમણાં નથી. અરે તારી પાસે પૈસા જ ન હોય કોઈ દી. એલા જયા તારા આગળ માગી 100 માગી 200 માગી 500 માગી, તું દર વખતે નાટ પાડસ, કોઈ દી પૈસા ન હોય તારી પાસે. હમણાં નથી યાર. તું એક કામ કરે ને, આ ગટરમાં ડૂબીને મરી જા. તારી પાસે પૈસા ન હોય, તમે હારો ભિખારી જેવી જિંદગી જીવો. ખબર નથી કોઈ દી ખીચામાં 500 રૂપિયા એક તમારે રાખવામાં ન ખબર પડે તમને. આલી બધું માંગ ગયું, કાંઈ વાંધો નહીં. કાલ સવારે તારા લગ્ન થાય બરાબર, તો તું તારી બાયડીને હું ખવડાવીશ? ખીચામાં એક 500 રૂપિયા ન હોય તારી પાસે, હાવ ભિખારી જેવી જિંદગી છે. મને તો તમારું આ જ નથી સમજાતું. તમે કરો હું એમ નહીં, કાંઈ કામ ધંધી ન કરો કે નથી કરતા? ના કામ ધંધો હમણાં નથી. આ 500 રૂપિયા તમારી પાસે ન હોય હારાવ, સાચું બોલસ? હા યાર સાચે કે હમણાં નથી યાર, તંગી હાલે છે. એટલે એમને તારી પાસે પૈસા ન હોય યાર. 500 રૂપિયા એ મને નથી. તું આ ગટરમાં ડૂબીને મરી જાય. જો આ કુંડીને ઢાંકણું ખોલીને એમાં ગરી જા, મરી જા. હારાવ ભિખારી જેવી જિંદગી જીવે. 500 રૂપિયા ન હોય. આવો કામ કરો, ગટરમાં ડૂબીને મરી જાવ. એટલે પૈસા ઈ માંગવા આવ્યો તો, ઘોડો લઈને પોતે રખડે છે. એટલે ભિખારી પોતે મારી પાસે પૈસા માંગે, મને ટેન્શન દઈને વયો ગયો. હા